કેવા છે પાર્કિંગ ઉપરાંત 7 માળ જેમાં આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર છે, કમ્પાઉન્ડ વોલ, મેઇન ગેટ, આંતરિક રસ્તાઓ, પાર્કિંગની સગવડ હશે, લિફ્ટ. માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવીને આ ફાયર વિભાગના વાહનોનું કલા પ્રસ્થાન કરવામાં આવ્યું. ફાયર સેફટી અંગે પણ ખૂબ સારા કાર્યો અને નવા પગલાં લેવામાં આવી રહ્યા છે. ફાયર સેફટીનું વાહન અને હવે આજે સિટી બસ નડિયાદના નગરજનોને હવે તેનો લાભ મળશે. પ્રતિકાત્મક રૂપે અત્યારે 4 બસોને અહીંયાથી પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે. સાથે જ નડિયાદને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટેની પણ આ ઉત્તમ વ્યવસ્થા હવે લાગુ પાડવામાં આવશે. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, સૂકો અને ભીનો કચરો અલગ અલગ રીતે ઘરેથી કલેક્ટ કરવામાં આવશે. મંદિરમાં દર્શન કર્યા બાદ હવે મહાનુભાવો કાર્યક્રમ સ્થળ તરફ આવી રહ્યા છે. વિપુલ જન સુખાકારીના અનેક પ્રકલ્પો મહાનગરપાલિકા નડિયાદને આજે અર્પણ થઈ રહ્યા છે. આજના પરમ અવસરે રાજ્યના પ્રજાવત્સલ અને લોકલાડીલા મુખ્યમંત્રી પરમ આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે. સાથે અનેક મહાનુભાવો આ મંચ શોભાવી રહ્યા છે. બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આ તમામ મહાનુભાવોનું તથા લોકપ્રિય પ્રજાવત્સલ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ. તાળીઓના ગડગડાટથી આપણે આ મહાનુભાવોના શુભ ઉપસ્થિતિને વધાવીએ છીએ. જેમાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિનિધિ રૂપે અમદાવાદથી પધારેલ પૂજ્ય અક્ષર પ્રેમ સ્વામી પ્રજાવત્સલ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પુષ્પમાળા અર્પી સન્માનિત કરી રહ્યા છે. સાથે શ્રી ગુણવંતસિંહ સોલંકીને નમસ્કાર. આજે નડિયાદ મહાનગરપાલિકાના આંગણે ગુજરાતના વિકાસની સતત ચિંતા કરતા અને તમામ નાગરિક 3.39 લાખ હતો
વસ્તી હતી 3.39 લાખ, એ 4 લાખ ઉપર પહોંચી ગઈ છે. વિસ્તાર હતો 28 સ્ક્વેર કિલોમીટર, ચોરસ કિલોમીટર, એ 80 ચોરસ કિલોમીટરમાં પરિવર્તન પામ્યો. 10 ગામડા પડ્યા એમાં. સ્કૂલોમાં 20થી 47 જેટલી સંખ્યાનો ઉમેરો થયો. આંગણવાડીઓ 61ની જગ્યાએ 112 આંગણવાડી થઈ સર, અને યુએનસી 6 જેટલા આમાં સમાવેશ થાય છે. સર, આપને કહેતા હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે રાજ્ય સરકારે નડિયાદ મહાનગરપાલિકાની ચિંતા કરીને આટલા ટૂંકા ગાળા નડિયાદને ખૂબ પૈસા આપ્યા છે અને કોર્પોરેશન બન્યા પછી આજે જ્યારે એ પહેલી વાર અહીંયા આવ્યા છે ત્યારે એ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપ સૌ ફરીથી એકવાર ખૂબ મોટી તાલીઓથી એમનું સ્વાગત થાય એવું કરો અને એમને લાગવું જોઈએ કે એમને જે અહીંયા આપ્યું છે એને આપણે યોગ્ય રીતે વાપરી અને પ્રજાના માટે ખુલ્લું મૂકીશું. આભાર રચું. ભારત માતાની જય. પુષ્પચક્રી અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ખૂબ ખૂબ સ્વાગત સાહેબ આપનું. અને હવે નડિયાદના જનપ્રિય એવા માનનીય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈને વિનંતી, આપ આજના પ્રસંગે આપણી નડિયાદ મહાનગરપાલિકામાં પધારેલા માનનીય મુખ્યમંત્રીશ્રીનું સમસ્ત નડિયાદ જનો વતી સ્વાગત કરશો. સંતરામ મંદિરના પ્રસાદ સાથે જ આ સુંદર સ્મૃતિ ચિહ્ન આવાસોનું આજે ખાતમુહૂર્ત થયું છે, ત્યારે ખૂબ ખૂબ સ્વાગત. હવે મહાનગરપાલિકા વતી અને કમિશનરશ્રીએ જે કમિશનરશ્રી મહાનગરના અભિયાન ચલાવ્યું અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ વૃક્ષારોપણ કર્યું હતું. મહાનગરપાલિકા ડેવલપમેન્ટ પ્લાન પુસ્તિકાના સુંદર સ્મૃતિ ચિહ્ન. ખૂબ ખૂબ આભાર. સ્વાગત. પર્યાવરણનું સંતુલન હોય, જ્યાં સભ્યતા અને સમૃદ્ધિનો સંયોજન હોય, એવા સ્વચ્છ, સુંદર અને સુવિધાયુક્ત શહેરી વિકાસના નિર્માણ માટે પ્રયાસરત છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. સમગ્ર રાજ્યના સર્વાંગીણ વિકાસ માટે અહર્નિશ કર્તવ્યરત એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો ખૂબ તાળીઓના આદર સાથે આમંત્રિત કરીએ. આજના પ્રસંગે આપનું બટન દબાવી મહાનગરપાલિકાના અર્બન ડેવલપમેન્ટનો લોગો અને વેબસાઇટને લોન્ચ કરશે. પ્રારંભ કરાવશો. હાઉસિંગ બોર્ડના પ્રગતિનગર ભુવનેશ્વર નડિયાદ ખાતે 900 રીડેવલપમેન્ટ થનાર આવાસોનું ખાતમુહૂર્ત તારીખ 25 જુલાઈ 2025 શુક્રવારના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે તથા શ્રી દેવુસિંહ ચૌહાણ માનનીય સાંસદ સભ્ય ખેડા લોકસભા, શ્રી પંકજભાઈ દેસાઈ માનનીય ધારાસભ્ય નડિયાદ, શ્રી અર્જુનસિંહ ચૌહાણ માનનીય ધારાસભ્ય મહેમદાબાદ, શ્રી કલ્પેશભાઈ પરમાર માનનીય ધારાસભ્ય માતર, श्री संजय सिंह महिड़ा माननीय धारासभ्य महोथा, श्री योगेंद्रसिंह परमार माननीय धारासभ्य कासरा. 7 માળના મકાનો બાંધકામના માળખામાં ઇજારદારનો ક્ષતિ જવાબદારી સમયગાળો 10 વર્ષ. નેશનલ બિલ્ડિંગ કોડ મુજબ અગ્નિશામક તેમજ ભૂકંપ પ્રતિરોધક બાંધકામ તથા આધુનિક આકર્ષક એલિવેશન, આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર, લિફ્ટ તથા સ્ટેરકેસ, રેન વોટર હાર્વેસ્ટિંગ, રૂફટોપ સોલાર, આપાતકાલીન પરિસ્થિતિઓ માટે ડીઝલ જનરેટરની વ્યવસ્થા, કેમ્પસ ગાર્ડનિંગ, લેન્ડસ્કેપિંગ, કમ્પાઉન્ડ વોલ, મેઇન ગેટ, સિક્યોરિટી કેબિન. મહાનગરપાલિકાના 17 કામોના ખાતમુહૂર્ત અને 5 ગાડીઓના લોકાર્પણ. હજી 5 ગાડીઓના લોકાર્પણ આપણે જોયા પહેલા જ. એક ખાતમુહૂર્ત થયું છે એટલે કેટલો ટાઈમ આપ્યો છે? 2 વર્ષ. 2 વર્ષમાં પૂરા થઈ જશે અને એ લોકો ફરીથી પાછા એમના ઘરમાં રહેશે. તેમની સ્મરણ વંદના કરું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મજયંતિનું વર્ષ ઉજવી રહ્યા છે. આ 150મી જન્મજયંતિ વર્ષમાં
સરદાર સાહેબની આ જન્મભૂમિને ₹243 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપવાની મને તક મળી છે એ મારું સૌભાગ્ય છે. આજે શિવ ઉપાસના આરાધનાના પવિત્ર શ્રાવણ મહિનાની પણ આજથી શરૂઆત થઈ છે. શિવ સાથે જીવને જોડીને પોતાના અને સૃષ્ટિના કલ્યાણના મહિમાનો આ મહિનો, તહેવારનો ઉત્સવ એટલે આ શ્રાવણ મહિનો. આ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સાક્ષર ભૂમિ નડિયાદમાં વિકાસ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ નાનામાં નાના ગામડાના લોકોથી લઈને શહેરો, મહાનગરો સુધીના સૌ વિકાસની રાજનીતિથી વિકાસની મુખ્ય ધારામાં લાવી દીધા છે. આવાસ, આરોગ્ય, આહાર અને અભ્યાસ, આ પાયાની સુવિધાઓ દરેક ગામો નગરોને મળે અને આર્થિક, સામાજિક અને ઔદ્યોગિક સર્વાંગી વિકાસ થાય એવી વડાપ્રધાનશ્રીની નેમ આજે સાકાર થઈ રહી છે. વિકાસ કેવી રીતે હોય, કેટલી સ્પીડે હોય અને કેટલા સ્કેલનો થઈ શકે તે ગુજરાતે મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં દેશ અને દુનિયાને બતાવ્યું છે. શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં વીજળી, પાણી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી, આ બધી સુવિધાઓને કારણે શહેરોમાં ધંધા, રોજગાર, ઉદ્યોગો વધતા શહેરીકરણનું પ્રમાણ પણ વધ્યું છે. મોદી સાહેબે વધતા શહેરીકરણને ચેલેન્જ નહીં પરંતુ ઓપોર્ચ્યુનિટી તરીકે સ્વીકારીને શહેરી આયોજનથી અર્બન ડેવલપમેન્ટનો નવો નકશો કંડાર્યો છે. હું અને મારી ટીમ પણ વડાપ્રધાનશ્રીએ શહેરી વિકાસનો જે મજબૂત પાયો નાખ્યો છે તેને વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટના સંકલ્પ સાથે આગળ વધારી રહ્યા છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે જે કહેવું તે કરવાની કાર્ય સંસ્કૃતિ વિકસાવી છે તેને અનુસરતા આપણે એક સાથે નવી મહાનગરપાલિકાની રચના કરી છે. સરદાર જન્મભૂમિ નડિયાદની નગરપાલિકા પણ હવે મહાનગરપાલિકા તરીકે કાર્યરત થઈ છે. આજે એક જ દિવસમાં નડિયાદ મહાનગરપાલિકાને વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત એક સાથે 162 કરોડ રૂપિયાના કામો મળ્યા છે. નવી મહાનગરપાલિકામાં શહેરી જન સુખાકારીના કામો, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસના કામોમાં નાણાંની કોઈ જ કમી ના રહે તેવું સુદૃઢ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સરકારે કર્યું છે. નડિયાદ મહાનગરપાલિકાની રચના આ વર્ષના જાન્યુઆરી મહિનામાં થઈ ત્યારથી અત્યાર સુધીમાં 6.5 મહિનામાં જ 261 કરોડ રૂપિયા જેટલી શહેરી વિકાસના કામો માટે રાજ્ય સરકારે આપ્યા છે. નગરો અને ગામો બેના સર્વાંગી વિકાસથી વિકસિત ગુજરાત બનાવવાનો આપણો ધ્યેય છે. આજે નડિયાદ, ખેડા જિલ્લાના ગ્રામીણ વિસ્તારો પણ રોડ, રસ્તા, પાણી પુરવઠા, આરોગ્ય કેન્દ્રના અને પંચાયત ઘર, શાળાના ઓરડા 80 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપી છે. મહાનગરપાલિકા બન્યા પછી આજે નડિયાદ માટે વિશેષ પ્રસંગ છે. મહાનગરપાલિકાની આગવી ઓળખ આપતો લોગો અને વેબસાઇટ પણ લોન્ચ થયા છે. માનનીય મોદી સાહેબે શહેરી વિકાસની આખી પરિભાષા બદલી નાખીને હોલિસ્ટિક સિટી ડેવલપમેન્ટ માટે તેમણે 2005માં શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું હતું. શહેરોમાં પાયાની માળખાકીય સુવિધાઓ જનજનને મળી રહે, પીપીપી મોડેલ પર સર્વાંગી શહેરી વિકાસ થાય અને શહેરો ઇન્વેસ્ટમેન્ટ માટેના વાઇબ્રન્ટ સેન્ટર્સ બને તેવી તેમણે નેમ રાખી હતી. આ માટે નગરપાલિકા, મહાનગરપાલિકામાં કેપેસિટી બિલ્ડિંગ અને એમ્પાવરમેન્ટનું સમયબદ્ધ આયોજન મોદી સાહેબે કરાવ્યું. શહેરી વિકાસ વર્ષની સફળતાથી રાજ્યના શહેરો પ્રાણવાન અને ઉર્જાવાન બન્યા છે. આપણે 2025ના આ વર્ષને શહેરના વેલ પ્લાન ડેવલપમેન્ટથી અર્નિંગ વેલ, લિવિંગ વેલ પાર પાડવા માટે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે. આ માટે શહેરી વિકાસ બજેટમાં ગયા વર્ષ કરતાં શહેરી વિકાસ વર્ષ તો આપણે ઉજવી જ રહ્યા છે, પણ સાથે સાથે બજેટમાં પણ આનો ધ્યાન રાખી અને 40%નો વધારો કરી અને 30,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સિટીઝન સેન્ટ્રિક વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાના ધ્યેય સાથે
નાગરિકોની સહભાગિતા, ઉત્તમ શાસન વ્યવસ્થા, સ્વચ્છ, સુદૃઢ અને પર્યાવરણ પ્રિય ગ્રીન સિટીઝ શહેરી વિકાસ વર્ષનો મુખ્ય આધાર બનાવ્યો છે. અહીંયા અત્યારે તો રીલ છે, રીલ એટલે અહીંયા આવતા પહેલાં રીલ બની ગયું હોય કે સાહેબ આવે છે એટલે રોડ બની જાય, સ્વચ્છતા થઈ જાય. પણ એટલે આપણે એવું ઈચ્છતા નથી. અમે એવું ઈચ્છીએ છીએ કે અમે આવીએ કે ના આવીએ, રોજે રોજ સ્વચ્છતા હોય અને પ્રજાજનોને કોઈ તકલીફ ના પડે એ રીતનું આપણું આયોજન હોવું જોઈએ. આપણો વાત નથી તો રીતો બનાવે, આપણે એમાં પોઝિટિવ લેવાનું. આપણે એ રીતે સ્વચ્છતા આગળ જરૂરી છે અને દરેકને ગમે છે. આપણે હજુ ક્યાંક ને ક્યાંક નાની મોટી ભૂલ કરી દઈએ પણ સ્વચ્છતા હવે દરેકને ગમે છે અને એમાં આપણને સહકાર પણ મળવાનો છે તમને. તો તમે જેટલું ધ્યાન રાખશો એટલું સ્વચ્છતામાં લોકો તમારી સાથે ઊભા રહેશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરમાં વસતા નાગરિકોનું જીવન સ્વાસ્થ્યપ્રદ અને સુખમય બને તે માટે ગ્રીન ક્લીન ક્લાઇમેટ રેઝિલિયન્ટ સિટીઝનનો સંકલ્પ આપ્યો છે. શ્રી મોદી સાહેબના એક પેડ માં કે નામ અભિયાનને વેગ આપીને મહાનગરોમાં તમામ વોર્ડમાં એક ગ્રીન ઝોન ઊભો કરીને ગ્રીન કવર વધારીએ. દેશમાં જળ સંચય માટે આપણે હંમેશા માન્ય વડાપ્રધાન શ્રી એમનું વિઝનરી લીડરશિપ કહેવાય છે. આપણે જેમ જેમ દરેકે દરેક વસ્તુ અત્યારે વાપરતા જઈએ, પાણી અત્યારે આપણી પાસે છે, આપણે વાપરીએ છીએ, એનું કોઈ તકલીફ નથી, પણ ભવિષ્યનો પણ વિચાર સાથે ને સાથે કરી અને આગળ વધીશું તો આપણા માટે ખૂબ ફાયદાકારક છે. અને એના માટે પણ કે ભાઈ અત્યારે આપણે જે પાણી વાપરીએ છીએ એને આગળ જતાં તકલીફ ના પડે એના માટે આજથી જ દેશમાં જળ સંચય માટે કેચ ધ રેન અભિયાન શરૂ કરાવ્યું છે અને મહાનગરોમાં નવા વિકાસતા વિસ્તારોમાં ભૂગર્ભ જળ રિચાર્જ કુવાઓ બનાવીને આપણે ભૂગર્ભ જળ સ્તરને સાચવી રાખવાનું છે. એટલે સોસાયટીમાં પણ આપણે બનાવી શકીએ. એમાં સરકાર તમારી પાસે સાથે રહેવાની છે. અહીંયા આયોજન કર્યું છે 80-20-10માં છે. 80-20-10માં સોસાયટીમાં પણ તમારે બનાવવું હશે તો કોર્પોરેશન બનાવી દેશે. એટલે તમારે ખાલી આંગળીથી તેનું પૂર્ણ લેવાનું છે. એટલે તમે જો સટલા સાથે રહીને કરાવશો એટલું આપણું આ વરસાદનું ટીપે ટીપું કેવી રીતે બચાવી શકાય એ માન્ય વડાપ્રધાનશ્રીનો આગ્રહ છે. તો આપણે પણ એની અંદર જોડાઈએ. સૌને સાથે લઈને ચાલવાનું વિઝનરી નેતૃત્વ સ્વચ્છતા સફાઈને કેવું મોટું જન આંદોલન બનાવી શકે તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશ અને દુનિયાને સ્વચ્છ ભારત અભિયાનથી બતાવ્યું છે. આપણા 2 મહાનગરો હમણાં જ દેશમાં સૌથી સ્વચ્છ મહાનગરો બન્યા છે. નડિયાદના નાગરિકો પણ પોતાપણાનો ભાવ રાખીને શહેરને સ્વચ્છતામાં અગ્રેસર બનાવે એવી અમારી અપેક્ષા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. આપણા નગરો મહાનગરો ગ્રીન ગ્રોથ સાથેના વિકસિત અને ક્લાઇમેટ રિલિયન્ટ શહેરો બને તે માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ એ જ અપેક્ષા સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.